નમસ્કાર મિત્રો. આજની વાર્તાનું નામ છે ઉપકારનો બદલો અપકાર. એક કૂતરી હતી. કૂતરીને 4 ગલુડિયા હતા. રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા ન હતી. શિયાળો આવી પહોંચ્યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્ચા ઠંડીમાં ધ્રુજવા માંડ્યા. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો બચ્ચા મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કહે, ભાઈ, મારા ગલુડિયા ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્યા હોય તો બચ્ચાને રહેવા દો ને. કૂતરો તો ભલો હતો. તે બોલ્યો, બચ્ચાને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે. કૂતરો તો જતો રહ્યો. જોતામાં થોડા દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસે કૂતરો આવી પહોંચ્યો. કૂતરીને કહે, હવે મારું ઘર ખાલી કરી આપ. કૂતરીને તો એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, મારા બચ્ચા હજી નાના છે. એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની. કૂતરો બોલ્યો, ભલે, થોડા દિવસ રહો, પણ હવે પાછું આવો ને ત્યારે ઘર ખાલી કરી આપજે. કૂતરો તો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરાને દૂરથી આવતું જોઈને કૂતરી તો બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્યો, હવે તો બચ્ચા મોટા થઈ ગયા ને? કૂતરીએ કહ્યું, હા, બહુ મોટા થઈ ગયા છે. એ 4 ને હું 5મી, ને તું છે એકલો. જરા પણ ડબડબ કરીશ ને તો જોવા જેવી થશે. માટે છાનો માનો જતો રહે અહીંથી. કૂતરો તો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટા મોટા 4 ડાઘિયા કૂતરા બહાર આવ્યા ને ઘોરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો, પણ એને કેવો બદલો વાળ્યો. બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે. અસ્તુ.